बोलिए गायत्री मात की जय, सद्गुरु देव की जय, विश्ववंदनिया माता जी की जय, रामचंद्र भगवान की जय। आज रामनवमीना पवित्र दिवसे, शुभ दिवसे, पुनितकारी दिवसे आज આપણે ગાયત્રી પ્રજ્ઞા મંદિર ઉના ખાતે એકત્ર થયા છીએ। આજે હું આપને જીવન ઉષા ચેનલના માધ્યમથી એક સરસ મજાની વાત અને આ બાળકો દ્વારા થયેલા કાર્યક્રમ બાબતે સરસ મજાની વિગત આપીશ, માહિતગાર કરીશ, તો આપને ખૂબ આનંદ આવશે। આ આપણું ઉનાનું ગાયત્રી પ્રજ્ઞા મંદિર છે, તેની અંદર આજે રામચંદ્ર ભગવાનના જન્મદિવસ અનુસંધાને સરસ મજાનું પૂજન કરવામાં આવેલું છે। અને આ રામચંદ્ર ભગવાનના પૂજન અન્વયે આપણે બધા જ જાણીએ છીએ કે હર્ષ ઉલ્લાસ સાથે રામનવમીનો પવિત્ર દિવસ આપણે ઉજવીએ છીએ। તો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને ઉના ગાયત્રી પરિવાર દ્વારા બાળકોમાં દેવત્વનો ઉદય થાય અને જન્મ એના નાની ઉંમરથી જ રામચંદ્ર ભગવાન બાબતેની માહિતગાર થાય। રામચંદ્ર ભગવાન કોણ હતા, રામચંદ્ર ભગવાને શું શું કાર્ય કરેલા હતા, આવા બધા ઘણા જ પ્રશ્નો આજે મોટાઓને પણ નથી ખ્યાલ, પરંતુ બાલ્યાવસ્થાથી જ જો આ વસ્તુ શીખવાડવાનો પ્રયાસ કરવામાં આવે તો એને ખૂબ ઉપયોગી થાય। તો એ માટે થઈ અને બાળકોમાં દેવત્વ આવે એ માટે રામચંદ્ર ભગવાન ઉપરની એક પ્રશ્નોત્તરી કે જેને આપણે ક્વિઝ કોન્ટેક્સ કહીએ છીએ, એ ક્વિઝ કોન્ટેક્સનું આયોજન કરવામાં આવેલું અને સાથોસાથ બાળકોને રામચંદ્ર ભગવાન અન્વયેની વેશભૂષાનો એક અનેરો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો। એ કાર્યક્રમ આપણે બધાનો બતાવીશ, તો આપ જોઈ અને હર્ષોલ્લાસ લેશો અને અમને આશા છે કે આપના દ્વારા પણ બાળકોમાં આ રીતની માહિતગાર થાય એ માટે થઈ અને પરમ પૂજ્ય ગુરુદેવના કાર્યો આગળ વધતું રહે એ માટે થઈ આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરતા રહેશો, જોતા રહેશો અને આપણા મિત્ર મંડળ, આપના સગાવાલા, આપના ગ્રુપમાં શેર કરી ગુરુ કાર્યનો શ્રેષ્ઠતમ પુણ્ય મેળવવા ભગીરથ પ્રયાસ કરશો। અસ્તુ। ઓમ શાંતિ।